અંકલેશ્વર તાલુકાના માંડવા, કાસિયા, છાપરા, અમૃતપુરા આ સહિતના વિસ્તારોમાં દીપડાના કારણે ભય ફેલાયેલો જોવા મળી રહ્યો છે। દીપડાના સતત આંટાફેરાના કારણે ખેડૂતો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। આખરે દીપડાને ઝડપી લેવા વન વિભાગે પણ 7 જેટલા પાંજરા મૂકી કવાયત હાથ ધરી છે। વન વિભાગનું કહેવું છે કે 3 થી વધુ દીપડાના પંજાના જે નિશાન છે તે પણ મળી આવ્યા છે, જેઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। તે ગામડા વિસ્તારોમાં જઈ અને સ્થળ તપાસ કરતા અમને જે દીપડાના જે પગમાર્ક અને નિશાનો જે મળેલા તેના આધારે દીપડા હોવાનું અનુમાન થયેલ। તો તેના આધારે અમે તેવા વિસ્તારોમાં પિંજરા ગોઠવી અને દીપડા પકડવાની કાર્યવાહી કરેલ છે। ત્યારે ઘણા સમયથી અમારે ત્યાં દીપડાની દહેશત છે। દીપડો આવે છે અને રાત વરાત અમને અવારનવાર જોવા મળે છે, જેથી કરીને અત્યારે અમારું એગ્રીકલ્ચરનું કામ પણ અમે રાતે બંધ કરી અને દિવસ જ કામ કરીએ છીએ। આ બધી વસ્તુની જાણ અમે જંગલ ખાતાના સાહેબને કરી। ભર શિયાળે ખાબકેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। પાટણના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા રવિ પાકમાં ભારે નુકસાની જોવા મળી રહી છે। ઊભા ખરીફ પાકો કપાસ, દિવેલા, જીરું, અજમો, વરિયાળી તેમજ શાકભાજીમાં પણ ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। માવઠાના કારણે નુકસાનીનું સર્વે કરાઈ રહ્યું છે। રાધનપુરના 56 ગામોમાં 9 ટીમ અને સાંતલપુરના 71 જેટલા ગામોમાં 12 ટીમો સર્વેની કામગીરીમાં જોડાઈ છે। વહેલી તકે કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને સહાય ચૂકવાય તેવી માંગ કરાઈ છે। મોંઘા ભાવનું 18,000ના ભાવનું જીરાનું બિયારણ લાવ્યું હતું। પછી ખાતર ડીએપી બહુ મોંઘું હતું, એ પણ 10 થેલી નાખેલી હતી। પછી 10 જણા જીરાના વાવેતર થયું હતું, અત્યારે જીરોનું પાક નિષ્ફળ ગયો છે। 18,000ના ભાવ જીરું લાવ્યા હતા, એ પણ બોરી ગયું। અજમાને નુકસાન છે, હુવામાં, આયડામાં, સણિયામાં બધે પૂરી તરીકે નુકસાન છે। રાધનપુર તાલુકામાં જોઈએ તો 35,542 હેક્ટરમાં રવિ પાકોનો વાવેતર વિસ્તાર હતો, જે એની સામે લગભગ અસરગ્રસ્ત વિસ્તાર જો કહી શકાય તો 22,439 હેક્ટરમાં આપણને નુકસાન થવાની સંભાવના જોવા મળેલ હતી। તે જ રીતે સાંતલપુર તાલુકામાં 52,457 હેક્ટર જે વાવેતર વિસ્તાર છે, એની સામે અસરગ્રસ્ત વિસ્તાર લગભગ 33,000 જેવો હેક્ટર જેવો વિસ્તાર અસરગ્રસ્ત। ધોરાજીના ભાદર 2 ડેમમાંથી રવિ પાકના સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। રવિ પાક માટે કુલ 6 પાણી છોડવામાં આવ્યું છે, જેનો લાભ ધોરાજી, ઉપલેટા અને માણાવદરના ખેડૂતોને મળશે। પાણી છોડવામાં આવતા ડુંગળી, લસણ, ચણા, જીરું સહિતના પાકને ફાયદો થશે। રવિ પાક માટે અત્યારે પાણી છોડવામાં આવ્યું છે, તો અધિકારી અને કેનાલને બધું વહીવટ કરીને સાફ કરી નાખ્યું। ટાઈમસર પાછું છેવાડાના પાણી મળી શકે એ માટે પાણી પોળો રાખે અને ખેડૂતને સંતોષ થાય એવું રવિ પાકનું ઉત્પાદન વધારે થાય ડેમમાં પાણી હોવાથી।